તો બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાંથી દર વર્ષની પરંપરા મુજબ ભરવાડ સમાજ દ્વારા આયોજિત દ્વારકા પગપાળા સંઘનું વાંચતે ગાજતે પ્રસ્થાન કરવામાં આવ્યું। જણાવી દઈએ કે આ વર્ષે સંઘમાં 125થી વધુ શ્રદ્ધાળુઓ જોડાયા અને સંઘનું પ્રસ્થાન બાલાજી મંદિર ખાતેથી થયું। શ્રદ્ધાળુઓ ડીજેના તાલે નાચતા ગાતા રાણપુર શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયા। સંઘ 10 દિવસમાં દ્વારકા પહોંચશે અને ત્યાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરશે। મહત્વનું છે કે માત્ર ભરવાડ સમાજ જ નહીં પરંતુ અન્ય સમાજના લોકો પણ ઉત્સાહભેર જોડાયા। છેલ્લા 15 વર્ષથી રાણપુર શહેર અને તાલુકાના ભરવાડ સમાજ દ્વારા આ સંઘનું આયોજન કરવામાં આવે છે। રાણપુરના જાહેર માર્ગો પરથી પસાર થશે। સાથે જ રાણપુર ગ્રામ પંચાયતના સભ્યો અને કર્મચારીઓ દ્વારા સંઘનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। આજે પરંપરાગત 15 વર્ષથી દ્વારકા સંઘ જઈ રહ્યો છે। રાણપુર ભરવાડ સમાજ તમામ તાલુકાના સમાજના માણસો આ સંઘમાં જોડાય છે અને 125 થી વધારે સંખ્યામાં આ સંઘ રાણપુરથી દ્વારકા જઈ રહ્યો છે। આ સંઘનો એક જ ઉદ્દેશ છે કે રાણપુર તાલુકાના ભરવાડ સમાજ ને સુખ શાંતિ મળે, સારા પરિવારમાં સારા સંસ્કાર મળે, એના માટે ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરવા જઈ રહ્યા છીએ। રાણપુર ભરવાડ સમાજ આ સંઘનું આયોજન છેલ્લા 15 વર્ષથી કરી રહ્યું છે અને તમામ વર્ષે નવયુવાનો વધારેમાં વધારે જોડાતા રહે એવો પ્રયાસ હોય છે અને ભગવાન દ્વારકાધીશના દર્શન સારી રીતે થાય એવો અમારો પ્રયાસ હોય છે।